ચોમાસાનું આગમન થતાં નવસારી જિલ્લામાં ખેડૂતો એક તરફ રાહત અનુભવી રહ્યા છે, પણ બીજી તરફ સત્તાવાર આ ચોમાસું ન હોવાના કારણે ચિંતા પણ છે. દર વર્ષે 15 જૂનની આસપાસ ચોમાસાનું આગમન થતું હોય છે, ત્યાં આ વર્ષે ચોમાસાનું આગમન ન થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. જિલ્લામાં ચોમાસાની ઋતુમાં જયા અને ગુજરી જાતના ડાંગરનું મોટા પાયે વાવેતર થાય છે. ખેડૂતોએ ધરું તો તૈયાર કરી લીધો, પણ વરસાદના અભાવે રોપણી નથી થઈ શકતી. જો વાવણી વધુ મોડી થશે તો આગામી સપ્ટેમ્બર મહિનાની આખી સિઝન ખોરવાઈ જવાની ભીતિ છે. મુશ્કેલી માત્ર ડાંગરના પાક પૂરતી સીમિત નથી. રોકડિયા પાક ગણાતા શેરડીના વાવેતરમાં પણ અત્યારે પાણીની તાતી જરૂરિયાત છે. પણ આ વર્ષે હજી વરસાદ આવ્યો નથી, જેને લીધે ડાંગરની જે ફેર રોપણી આપણે કરવાની હોય છે એ થઈ નથી શકી. અત્યારે આપણે ડાંગરની ફેર રોપણીની અંદર તરુ આપણા તૈયાર થઈ જાય છે અને આપણે ફેર રોપણીની તૈયારી કરીએ છીએ. તે ઉપરાંત શેરડીના પાકની અંદર આપણને પાણીની જરૂર અત્યારે વધારે પડે છે, કારણ કે ઉનાળાની અંદર શેરડીનો પાક સુકાય છે. તે ઉપરાંત વ્હાઇટ ફ્લાય અને મિલીબગનો એટેક વધારે છે. જો વરસાદ ન આવશે વહેલો તો વ્હાઇટ ફ્લાય અને મિલીબગનો એટેક વધશે, જેને લીધે શેરડીના પાકની અંદર નુકસાન થશે. આપણે મોન્સૂન 15 તારીખ સુધી ઓલરેડી આવી જાય છે, પણ આ વખતે અનલિનોની ઇફેક્ટના લીધે આ વખતે ચોમાસું ઓલરેડી લેટ છે. ઇવન અત્યાર સુધી મહારાષ્ટ્રમાં પણ આવ્યું નથી. એટલે ગુજરાતમાં અત્યાર પછી એક અઠવાડિયા પછી આવી શકે એવી સંભાવના છે, જો અનુકૂળ વાતાવરણ રહેશે. એના કારણે જે નવી વાવણીને એ જે જમીન તૈયાર થયેલી હતી એ બધું ઓલરેડી લેટ થાય છે. બીજું, ભાતની જે ફેર રોપણી થવાની હતી એ પણ લેટ થઈ ગઈ છે. પાણીના નેરના પાણી કે એનાથી જે કંઈક ધરું નાખ્યા તો એને બી વારે વારે પિયતની જરૂર પડે. બીજી તરફ કે ડેમમાં જે પાણી છે તો તે આવનારો જે સમયગાળો છે એને માટે બી એ રાખવાનું, એટલે સંયમપૂર્વક વાપરવું જોઈએ. શેરડીનો પાક છે તો શેરડીના પાકને અત્યારે ટકાવી રાખવા માટે પાણીની જરૂર. એટલે આ બધા પરિબળોની સામે અત્યારે જે કંઈક આ પરિસ્થિતિ છે એ ખેડૂતોને માટે અને જગતના તાત માટે એ સૌથી મોટો ચિંતાનો વિષય છે.